हाय नमस्कार जय जोहार जय आदिवासी। तो दोस्तों फाइनली आज તમે આગલા વિડીયોમાં ખૂબ સપોર્ટ કર્યો છે અને લકી સ્ટુડિયોનું તમને મેં પહેલા વિડીયોમાં બતાવ્યું હતું કે લકી સ્ટુડિયોની અંદર જે આપણી ઘણી એવી અસંખ્ય પિક્ચરો જે નામાંકિત કલાકાર બહુ એ જમાનામાં બહુ ફેમસ અને ઘણી એવી પિક્ચરો કે લકી સ્ટુડિયોમાં જ શૂટ થતી હોય છે। તમને ખબર છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે પિક્ચરો બને છે ત્યારે લકી સ્ટુડિયોની અંદર બનતી હોય છે અને લકી સ્ટુડિયોની અંદર ફરીવાર આપણે આવી ગયા છે કારણ કે હમણાં 2 થી 3 મહિના પહેલાં જિગ્નેશભાઈનું અત્યારે એક મૂવી આવ્યું હતું નેહડો। નેહડાઓ મૂવીનું જે પિક્ચર શૂટિંગ થયુંનો સેટ કેવી રીતે હતો જે એ તમને હું આજે બતાવવાનો છું। અને અધરવાઇઝ ઘણી એવી બધી મૂવી બનેલી છે, ઢોલા મારું, કડલાની જોડ, મેરુ માલણ, અસંખ્ય ઘણી એવી જૂની બહુ સુપર ડુપર હિટ મૂવી બનેલી છે। અને મેગા સ્ટાર નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, સુપરસ્ટાર મેગા સ્ટાર જે હીરો છે, જૂના હીરો છે અને અત્યારના જે વર્તમાનની અંદર જે આપણા ગુજરાતની અંદર જો એક નામ હોય અને સુપર ડુપર જે પિક્ચરો આપે છે એવા આપણા વિક્રમભાઈ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, રાજદીપ બારોટ, અધરવાઇઝ પણ આવા ઘણા એવા હીરો છે। હમણાં જ મહિના પહેલાં લગભગ ધવલભાઈ બારોટનું પણ પિક્ચર શૂટિંગ થયું હતું। વિક્રમભાઈની તો ઓલરેડી રનિંગમાં પિક્ચર શૂટિંગ થતી જ હોય છે। તો અસંખ્ય એવી ઘણી એવી બધી પિક્ચર છે પણ આજના વિડીયોમાં ફક્ત તમને હું એ જ બતાવવાનો છું કે નેહડો મૂવીનું શૂટિંગ થયું હતું તો લકી સ્ટુડિયોનો જે સેટ કેવા હતો, કઈ જગ્યાનો છે અને કેવો છે તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં સપોર્ટ કરજો અને જો બતાવવાનો છું તો વિડીયોમાં સપોર્ટ કરજો, બરાબર છે। અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મળીએ લોકેશન પર। જે સેટ પર તમને હું બતાવવા જઈ રહ્યો છું એ સેટ તમે જોઈ શકો છો। જે આ જગ્યા ઉપર હમણાં જ થોડા સમય પહેલાં શૂટ થયું હતું, જિગ્નેશભાઈની મૂવીનું શૂટિંગ થયું હતું અને જે સેટ કેવી રીતે બનાવવામાં આવે છે ફિલ્મની અંદર તમે એ જોઈ શકો છો। જે હાલ તમને આ પાછળ આપણે એન્ટ્રી થતાં જે મંદિર દેખાય છે એ મંદિરનું પણ શૂટિંગ હતું, તમે જોઈ શકો છો, બરાબર। તો ફાઇનલી દોસ્તો આજે આપણે આવી ગયા છે લકી સ્ટુડિયો પર અને લકી સ્ટુડિયોની અંદર ઘણી એવી અસંખ્ય મૂવી બની છે પણ જે જિગ્નેશભાઈની મૂવી અત્યારે હમણાં બની હતી, વિક્રમભાઈની મૂવી બની છે અને હમણાં ફિલહાલ મહિના પહેલાં લગભગ ધવલભાઈની પણ પિક્ચરનું શૂટિંગ થયું છે। તો પિક્ચર્સની અંદર જે આપણે બેકગ્રાઉન્ડ જોઈએ છે તો બેકગ્રાઉન્ડની અંદર જે આપણને ગામડાનું દ્રશ્ય બતાવવામાં આવે છે તો તમને આજે સેટ બતાવવાનો છું લકી સ્ટુડિયો કે પિક્ચર બને છે અને પિક્ચરની અંદર જે સેટ કેવી રીતે હોય છે તો આવો જ બતાવું તમને। તો આ જોઈ શકો છો તમે, આ મંદિરનો પણ વ્યૂ લેવામાં આવ્યો હતો કારણ કે પિક્ચર્સની અંદર અને ઘણી બધી આ જગ્યા પર પિક્ચર શૂટિંગ થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો, બરાબર। એક ગામડાનું જે હોય હીરો હોય ને હીરોની જે તમે ગામડું પણ બતાવે છે તો આવી રીતનો કંઈક સેટ હોય છે, તમે જોઈ શકો છો। આ ગામડાનો સેટ છે તો ગામડાની અંદર જે વ્યૂઝ બનાવવામાં આવતો હોય તો કેવું લાગે કે હકીકત જો એક તો દેશી રીતે ગામડામાં સરસ રીતે જો દરવાજો મસ્ત બની કેટલી આકૃતિથી એકદમ મસ્ત લેપી અને મસ્ત સરસ મજાનું લોકેશન સેટ કર્યું છે અને પિક્ચરની અંદર આપણને બેકગ્રાઉન્ડમાં કેટલું જોરદાર લાગતું હોય છે। આવો તમને બીજું પણ બતાવી દઉં એક ખાસ કે આ જગ્યા ઉપર ઘણા એવા પિક્ચરો આપણા ગુજરાતી મૂવીના સેટ થઈ ચૂક્યા છે કે આ જગ્યા ઉપર થી તમે જુઓ એટલે કે આ જગ્યા ઉપર તમે ઘણા એવા ગીતોના પણ શૂટ થઈ ચૂક્યા છે અને જિગ્નેશભાઈનું ગીતનું શૂટિંગ આ જગ્યા ઉપર થાય છે। મારા નેહડામાં આવી એક નમણી નાગરવેલ અને વિક્રમભાઈની ઘણી એવી પિક્ચરોમાં આ જગ્યાનું લોકેશન છે અને સરસ રીતે લોકેશનમાં આ જગ્યા જે લોકેશનનું વ્યૂઝ તમે જુઓ કેટલો પ્રાકૃતિક વ્યૂઝ છે, એકદમ મસ્ત અને સુંદર મજાનો વ્યૂ છે। ત્યાર પછી આપણે પાછળ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના જે ગામડાના એક લોકેશન તમને જોવા મળે છે કે જે ફિલ્મની અંદર કેટલું આપણને સરસ મજાનું દ્રશ્ય જોવા મળતું હોય છે એ આ કંઈક ગામડાનો વ્યૂ આપણને આવી રીતે હોય છે, બરાબર। અને આ જગ્યા ઉપર તમે જે સામે તમને જોવા મળે છે ત્યાં આગળ આ બાજુ જ્યારે આ હિરોઈનનું જે ઘર છે વ્યૂમાં બતાવવામાં આવે છે કે જે હિરોઈનનું ઘર છે અને આ જગ્યા ઉપર શૂટિંગ થાય છે, તમે જોશો ઘણી એવી પિક્ચરો ઘણી બધી પિક્ચરો આ જગ્યાએ તો બની ચૂકી છે। તો નેહડામાં જે હિરોઈન છે અને હિરોઈનના ઘરનું જે તમે લોકેશન જોઈ શકો છો અત્યારે તો એના જે વોચમેન સાહેબ છે એ અહીંયા રહે છે એટલે ત્યારે શૂટ કર્યું હતું ટાઈમે તો નહોતા
પણ તમે જોઈ શકો છો કે આ આવી રીતે હોય છે. જે તમે ફિલ્મ દ્રશ્ય જોઈ શકો છો ત્યારે કે કંઈક લોકેશન આપણને અલગ લાગતું હોય છે, અને જ્યારે એને એડિટિંગ કરી. અને બીજી વસ્તુ, જે પાછળની બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, પાછળના બેકગ્રાઉન્ડમાં તમને બતાવું આવો તો આ જગ્યા ઉપર એક સીન છે જિગ્નેશભાઈનું કે જાય છે, એ પણ સીન આ જગ્યા ઉપરથી લેવામાં આવ્યું છે. એટલે આવું કંઈક દ્રશ્ય હોય છે સ્ટુડિયોની અંદર, બરાબર. બાકીનું જે છે તમને આગળ લોકેશન તમે જોઈ શકો છો. જે પાછળનો વ્યૂઝ છે તમે એકદમ સરસ તમને લાગે છે. પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો જો એકદમ પ્રાકૃતિક ભર્યો. અત્યારે તો શું છે કે વૃક્ષો થઈ ગયા છે એટલે જૂના પિક્ચરોમાં જે શૂટ થયેલું એ તમને ખબર પડે નહીં. ચાલો આવો બતાવો કે આ જગ્યા ઉપર જૂના પિક્ચરો, બહુ ઘણા એવા પિક્ચરો તમે કડલાની જોડ જોશો, ઢોલા મારું જોશો, નરેશભાઈ કનોડિયા એટલે કે મેગાસ્ટાર નરેશભાઈના બહુ બધા પિક્ચરો. આ તમે પાછળ વ્યૂ તમે જુઓ ને, આ બાજુ પાછળ, એટલે તમે અહીંયા ગાડીથી ઘોડા દોડાવવામાં આવતા હતા. એમાં એ ટાઈમે ઘોડાઓનું બહુ શૂટિંગ થતું હતું, તમે જોઈ શકો છો. આ સમયે તમે જુઓ આ જે રાજા વખતના જે મતલબ સીન કરવાના આવતા હોય, કંઈક ભાઈ મીટિંગો થતી હોય ને બધું, એ સમયે જે સીન થતા હતા જોઈ શકો છો તમે. આ લકી સ્ટુડિયોની અંદર જે આ બેકગ્રાઉન્ડ બનાવ, સરસ મજાનો સીન તમે જોઈ શકો. આ સીન તમે જુઓ તો જોરદાર સીન, ઘણી પિક્ચરોમાં છે આ સીન લેવામાં આવે છે. આ વ્યૂનું લોકેશન ખતરનાક હતું, તમે જોઈ શકો છો. અત્યાર સુધી કોઈએ બતાવ્યું નથી આ ગાડી, પણ હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને સરસ મજાનું છે. આ જો આજુબાજુ તમે લોકેશન જુઓ, આ કેટલું સરસ મજાનું છે. ઉપરથી તમને વ્યૂ જુઓ કેવો જોરદાર લાગે છે. એટલે આ હતું એક જૂના જમાના પિક્ચરોનું લોકેશન. જૂના જમાની આજ પાછળથી તમે જુઓ આજુબાજુ બધે, અત્યારે તો વૃક્ષો થઈ ગયા એટલે આપણને ખબર નથી પડતી, પણ તમે અમુક પિક્ચરો હું તમને સ્ક્રીનશોટ મેચ કરાવીને બતાવીશ તો તમે કહેશો કે ના યાર આ હકીકત છે. અને આ હતું લોકેશન આપણા લકી સ્ટુડિયોની અંદર, જે ઘોડા દોડે છે અને ધમાલ મસ્તીથી પિક્ચર અને ફાઇટિંગ ઢીચામ બહુ મજા હતી. આવો પેલી બાજુ તમને બીજું કેમેરામેન છે આજે, નિલેશભાઈનો વ્યૂ તમને લાસ્ટમાં બતાવીશું. આવો આ બાજુ જૂની પિક્ચરો બધી મોસ્ટ ઓફલી આ બાજુ બનતી હતી. આ બાજુ અને કંઈક જંગલ જેવું તમને બતાવી દઈશ વ્યૂ, કારણ કે પૂરો જંગલ જેવું લાગે, વૃક્ષોથી ભરેલું છે એટલે પ્રાકૃતિક પૂરું એક સુંદર મજાનું લોકેશન છે અને સુંદર મજાનો વ્યૂ પણ મળે છે આપણને. એટલે અહીંયા લકી સ્ટુડિયોની અંદર શૂટ કરવાની મજા આવે છે. જોઈ શકો આપણી પાછળ તમે જુઓ, જે આપણી પાછળનો જે નજારો આ બાજુ તમે જુઓ, આ બાજુથી તમે આ બાજુનો પાછળ નજારો જુઓ, જે પૂરું એકદમ જંગલ એરિયા લાગે છે, એકદમ જંગલ એરિયા લાગે આપણને. એટલે અહીંયા આગળ શૂટ કરવાનો મજા એટલા માટે આવે છે કે હરેક વસ્તુથી આપણે સ્ટુડિયો હોય તો હરેક વસ્તુ આપણને મળી જાય, બરાબર. નેક્સ્ટ તમને આગળ બતાવું હું, જે તમે પહેલાં પણ મેં આગલા વિડીયોમાં કીધું હતું કે જુઓ એક ગામડું હોય, ગામડાનું સીન કરતું હોય. હવે જુઓ તમે આજુબાજુ લોકેશન જોઈ શકો છો કે જે ગામડામાં હિરોઈન હોય એને સેટ અહીં રેડી કરે છે, અને પછી જે પાણી ભરવા જાય છે તો કંઈક આ રીતનો કૂવો છે. આવી રીતે અહીંથી ઘડો નાખી અને પછી કંઈક સીન હોય કે આવી રીતે ખેંચતા હોય પાણી, અને અહીંથી લઈ અને જે કોઈ મતલબ એમને સીન લેવાનો હોય તો આ જગ્યા પરથી લેતા. ઘણી એવી જૂની પિક્ચરોમાં મેં પહેલાં પણ વિડીયોમાં કીધું છે કે આવી રીતે પનહારીનો રોલ હોય, ગામડામાં જે પાણી ભરવા જતા હોય એવા સીન કરવાના થતા હોય. જે જૂની પિક્ચરો તમે અત્યારે જોઈ હશે, જે જૂની પિક્ચરોમાં જે હવેલીઓ કૂદતા હતા ને, હવેલીઓ આમાંથી શૂટ લેવામાં આવતું હતું. આ હવેલીઓ છે બધી, બરાબર. અને જે આપણા નરેશ તો પિક્ચર્સ, હા પિક્ચર્સનો મેઇન હોલ તો આપણને જોવા નથી મળતો, કારણ કે નેક્સ્ટ ટાઈમ જે અત્યારે જોઈ શકો છો તમે, જે મેઇન હોલ છે આપણો પિક્ચરનો સેટ અહીંયા છે. પણ જે ગામડાના જે વ્યૂઝ છે, લોકેશન તમે આજુબાજુથી તમે નજારો જોઈ શકો છો, એકદમ સરસ મજાનો. આ બાજુથી તમે જોઈ શકો છો, એટલે આ બાજુ તમને પહેલાં ગામડાનો જે વ્યૂ બતાવવામાં આવે છે, ગામડાની જે હવેલી છે સામેથી જોઈ શકો છો તમે. પણ મેન જે સેટ, આપણો સેટ અહીંયા આગળ છે, મેન સેટ. અને ઘણી એવી પિક્ચરનો જે સેટ બનાવવામાં આવે છે, જે હવેલીનો જે મેન સેટ છે આ જગ્યાનો છે. અને આ જગ્યા ઉપરથી શૂટિંગ આપણે વિક્રમભાઈની પિક્ચર્સ ફર્સ્ટ એકવાર પીયુને મળાવજો, ગુજરાતમાં સુપર ડુપર હિટ રહી હતી, એ પિક્ચર્સનું પણ શૂટિંગ અહીંયા થયું હતું. અને બાકી બધું તમને લોકેશનમાં બતાવ્યું જ છે. બાકી વિડીયોમાં સપોર્ટ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
તબ તક વિડીયોને એન્જોય કરો. મળીએ એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.